સુરત પોલીસ નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવી રહી છે। જો કે તેમ છતાં નશાનો કારોબાર કરનારાઓ હજુ પણ સક્રિય હોય તેમ લાગી રહ્યું છે। ત્યારે પુણા પોલીસે ગાંજાના જથ્થા સાથે બે ઓરિસ્સાવાસીઓને ઝડપી પાડી મુદ્દામાલ કબજે કર્યો હતો। સુરતમાં છેલ્લા કેટલાક વર્ષોથી પોલીસ નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવી રહી છે। જો કે તેમ છતાં નશાનો કાળો કારોબાર કરનારાઓ હજુ પણ સક્રિય હોય તેમ લાગી રહ્યું છે। ત્યારે આવા સમાજના દુશ્મન નશાનો વેપલો કરનારાઓ સામે પોલીસ પણ લાલાક કરી રહી છે। જેમાં પુણા પોલીસે નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત બે ઓરિસ્સાવાસીઓને ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યા હતા। સુરત પોલીસ કમિશનર અને ખાસ પોલીસ કમિશનર સેક્ટર 1 તથા નાયબ પોલીસ કમિશનર ઝોન 1 અને મદદનીશ પોલીસ કમિશનર બી ડિવિઝનના આદેશ મુજબ પુણા પોલીસ મથકના પીઆઈ વીએમ દેસાઈ તથા સેકન્ડ પીઆઈ આરએચ મોરીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ વીસી મસાણી ટીમ સાથે પેટ્રોલિંગમાં હતા। ત્યારે અનાર્મ હેડ કોન્સ્ટેબલ કિરણ નાગજીભાઈને મળેલી બાતમીના આધારે બે ઓરિસ્સાવાસી હાલ લસકાણા ખાતે રહેતા ભગવાન પાઈગ્રા મહેણા અને સનિયા દુખા સ્વાઈનને ઝડપી પાડી તેઓ પાસેથી 4 કિલો 10 ગ્રામ ગાંજાનો જથ્થો તથા મોબાઈલ ફોન સહિતની મત્તા કબજે કરી બંને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી।